દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજથી 3 દિવસ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરનો દરબાર યોજાયો હતો. આને લઈને વિજ્ઞાન જાથાના આગેવાન જયંત પંડ્યાએ વિરોધ પણ કર્યો હતો અને બાબા છે તે અંધશ્રદ્ધા ફેલાવવા માટે ગુજરાતમાં આવ્યા હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આને લઈને ગઈકાલે જે છેલ્લો દિવસ હતો દરબારનો, 2 દિવસ પહેલા, ત્યારે પત્રકારને માર પણ પડ્યો અને જે ભૂત પ્રેત દૂર કરવામાં આવતા હોય દરબારમાં તેવી વાતો પણ ચાલી હતી. તો સીધા આપણે વાત કરીશું વિજ્ઞાન જાથાના આગેવાન જયંતભાઈ પંડ્યા સાથે કે તેમનું શું માનવું છે, કેમ તેમનો વિરોધ હતો. જયંતભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાજી, યસ. જયંતભાઈ, અગાઉ પણ તમે બાબા બાગેશ્વરનો વિરોધ કર્યો હતો. રાજકોટ આવ્યા હતા ત્યારે તમે 3 દિવસની જે કથા હતી તે કહી. ત્યારબાદ બીજી વખત ફરી તેઓ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવ્યા. તમારો શરૂઆતથી જ વિરોધ હતો. શું કારણ છે વિરોધ કરવા પાછળનું? બાબા બાગેશ્વરનું કહેવું છે કે તેઓ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. એક તો ખાસ કરીને નવજીવન છે એ કાયમ માટે લોકોને જનજાગૃતિનું કામ કરે છે અને લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર આવે એવા સતત પ્રયત્ન કરે છે. બાબા બાગેશ્વર બાબતમાં હું અહીંયા આપણા જે દર્શકો છે એને ખાસ એટલા માટે કે વિજ્ઞાન જાથાએ કોઈ દી જ્ઞાતિવાદ, જાતિવાદ કે કોમવાદ ચલાવ્યો નથી. એની તટસ્થતાથી કામ છે અને 35 વર્ષથી અવિરત કામ કરે છે. બાબા બાગેશ્વર અમે ત્યાં મધ્યપ્રદેશની પણ એમના આશ્રમની પણ મુલાકાત લીધી છે. એમના ત્યાંના લોકોના પણ અમે નિવેદનો લીધા છે, સર્વે કર્યો છે અને ત્યાર પછી અમને સંપૂર્ણ માલુમ પડ્યું છે કે આ બાબા રાજકીય એજન્ડા પ્રમાણે કામ કરે છે અને ખાસ કરીને કથાના નામે, ઉપદેશના નામે લોકોને ગુમરાહ કરે છે અને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે. એવું અમે ઠોસપૂર્વક અને દાવાપૂર્વક અમે જાહેર કરીએ છીએ. આ બાબાએ અગાઉ પણ રાજકોટ આવ્યા હતા ત્યારે પણ અમે અંધશ્રદ્ધા પ્રેરક દિવ્ય દરબારનો વિરોધ કર્યો હતો, કારણ કે પરચી કાઢવી, આવા રોગ મટાડવા, કેન્સર મટાડવા આવા દાવા કરતા હતા. આ બે બુનિયાદ અને બોગસ હતા. ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો અને સરકારે અમને મંજૂરી આપી ન હતી. આ વખતે જયારે આયોજકોએ કર્યું ત્યારે અમે ચોખ્ખું કીધું કે અમને હનુમંત કથાનો જરા પણ વાંધો નથી અને અમે કદી વિરોધ, ધાર્મિક કોઈ પણ આયોજનમાં અમે 35 વર્ષમાં કદી વિરોધ કર્યો નથી. પરંતુ દિવ્ય દરબારના નામે જે નાટક કરે છે અને ષડયંત્ર કરે છે ને જે લોકોને બોલાવે છે એટલી મેદનીમાંથી 15-20 વ્યક્તિને માન બોલાવી શકે છે અને બાકીના બધા નિરાશ થઈને પરચી માટે 50 રૂપિયાના શ્રીફળની ખરીદી કરતા હોય છે અને અરજી આપીને એને મંજૂરી મળે ને એવી વાતો કરતા હોય છે. લોકોને પ્રલોભન આપતા હોય છે. લોકો ભારત ગરીબાઈને કારણે અનેક સમસ્યાઓથી પીડિત છે, એનો આ બાબા ભરપૂર ફાયદો ઉઠાવે છે. એટલે અમે કીધું કે ભાઈ અંધશ્રદ્ધા પ્રેરક કાર્યક્રમ ન કરો. આયોજકોને કીધું પરચી કાઢવું, પછી આવા રોગ મટાડવાના, આવાથી દૂર રહીએ એવું કીધું. પણ આયોજકોનો કોઈ કંટ્રોલ નહોતો, બાબા ઉપર કોઈ કંટ્રોલ નહોતો. 2 દિવસ ખાલી હનુમંત કથા રાખી, પણ હનુમંત કથાની અંદર ભગવાનના હનુમાનજીના ગુણાનુવાદને બદલે તમે જુઓ તો લવ જેહાદ, પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ, પછી ચાદર ઓઢાડવાની આવી વાહિયાત વાતો કરીને લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. અને આ બાબા છે ને એનું નામ અમે ખલનાયક રાખ્યું છે અને આ ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં હોય ત્યાં વાદ વિવાદ ન થાય એવું બને નહીં. એનું કારણ શું છે? ખાસ કરીને યુવા વર્ગને ખોટી રીતે જાતિવાદ, કોમવાદના નામે છેતરપિંડી કરે છે અને લોકોને સાચી દિશા બતાવવાને બદલે, વિજ્ઞાન ટેકનોલોજીની બતાવવાને બદલે આ વ્યક્તિ છે ધર્મને અનુસાર હજી સુધી અમે કોઈ આ વિશ્વની કોઈ પણ દેશ છે ને ધાર્મિક માન્યતાથી પ્રગતિ કરી એવો એક પણ દાખલો આજની તારીખમાં નથી. એટલે એટલે અમે આયોજકોને કીધું કે દૂર રહ્યો. પણ 2 દિવસ એને ખાલી કથા તો નામની હતી અને ખોટી ખોટી પોતાના આશ્રમની ફંડ ફાળા કરવા, કેન્સર હોસ્પિટલની વાત કરતા હતા, એના માટે પૈસા આપો, પછી અન્નપૂર્ણા રસોઈ આપી એના માટે હતા, આવી વારંવાર જાહેરાત થતી હતી. અમને ખૂબ દુઃખ થતું હતું કે આ વ્યક્તિ ફંડ ફાળા ઉઘરાવા આવ્યા છે કે બીજું શું છે. અને બીજું અમે તરત જ જોયું, ત્રીજા દિવસે તો એવું કરુણ દ્રશ્ય આવ્યું કે રાતના 11:20 થઈ એટલે એને આહવાન આપ્યું, ભૂત યોનીને એવું, પ્રેત યોનીને આહવાન આપ્યું અને તરત જ હનુમાન ચાલીસા બોલવા માંડ્યા અને એક સાથે 20 વ્યક્તિ, બધા પરપ્રાંતિય હતા, અને ધૂણવા માંડ્યા, અવાજ કરવા માંડ્યા અને શરીરનું કોઈને મહિલાને ભાન નહીં અને હુમલા કરવા માંડ્યા, મારામારી કરવા, કેમેરા છટકવા માંડ્યા, એક પત્રકારને બહાર માર્યો અને સામે એનું સ્વરક્ષણ પણ કર્યું. આ બધી પરિસ્થિતિની દયનીય હાલત. આપણે ભારતની કરુણતા તો જો કે આ પ્રકારની 21મી સદીમાં આવા દ્રશ્યો, અને એને આપણે દુઃખ થાય કે લોકો
આ રીતે કેમ એક અવાજ કરે? નાનો એક કિશોર છે 11-12 વર્ષનો તો છે, અવાજ કરે મોટે મોટેથી, પ્રેતીઓની ભયનું, અફરાતફરીનું માહોલ, ડરનો માહોલ, લોકો કૌતુક જોવા માંડ્યા, કોઈ બધા વિડીયો ઉતારવા માંડ્યા, અને આવું બધું થયું. ત્યારે એક બાજુ એનું બધી આ દિવ્ય દરબાર એક બાજુ રહ્યો, અને પોતે હાવ અંજાન છે, એને આસ્થા પોતાની કોઈ ચેનલમાં કીધું બંધ કરી દઉં, એટલે રોકાવી નાખ્યું. પત્રકારોને વિનંતી કરી કે આ તમે કઈ છાપતા કરતા નહીં, પ્રગટ કરતા નહીં, આ લોકોનું નામ જ્યારે, પણ બધા પરપ્રાંતીય હતા. જે ચીઠી ચબરખી કાઢીને મંજૂરી હતી પણ એના જ માણસો હતા, એના ભાગરૂપે બોલતા હતા. આ બધું કૌતુક, છેતરપિંડી, માનસિક છેતરપિંડી, માનસિક ઈજાનું કામ છે આ ધીરેન્દ્ર શાસ્ત્રી કરે છે. અને ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કોઈ લાયસન્સ નથી. પોતે જ્યાં બનાવટ કરે છે, રાજકીય એજન્ડા પ્રમાણે કામ કરે છે, લોકોને બેધ્યાન કરવાનું કામ ધ્યાન કરે છે, પ્રાણ પ્રશ્નોની બદલે લવ જેહાદના વાતો કરે છે, અને હકીકતે મોંઘવારી, લોકોને ગરીબાઈમાં દયનીય હાલત છે, એને એક બાજુ રાખી અને લોકો આવી ખોટી ખોટી ચર્ચા કરે, અને એક પ્રકારનું ચાલ લાગે છે, એના ભાગરૂપે આ કામ કરતો હોય. અમે તો આ બાબા ઉપર જરા પણ વિશ્વાસ નથી કરતા. અમે એને પડકાર ફેંક્યો, અમે વિજ્ઞાન મંચ પર અમારું 1 કરોડનું ઇનામ છે. ભાઈ એની બદલે મારામાં આવો, કારણ કે એ તો બધાને ઉશ્કેરવાનું કામ કરે છે. ત્યાં બધાને હિન્દુત્વના ખોટા ખોટા બાટલા ચડાવે છે. તમે રોજગારીની વાત કરવાને બદલે, યુવાનો સુખી થાય એને બદલે ધર્માંતા તરફ, ઉન્માદ તરફ લઈ જવાનું કામ કરે છે. આ પરિસ્થિતિમાં એને ખબર છે કે મારા દરબારમાં હું પડકાર આપું છું તો આવવાના જ નથી. એને ખબર છે ભાઈ તમે સંત હો અને કથાકાર હો, આ તો એક ખલનાયક છે, અને લોકોને અંદરો અંદર આપસમાં વૈમનસ્ય ફેરવાનું કામ કરે છે. એનું ઉદાત્ત કોઈ કામ નહીં. જે પ્રદેશમાં જાય ત્યાં એનો આ દિવ્ય દરબારનો વિરોધ છે. અમારો કદી પણ કથાનો કે એવા કોઈ ધાર્મિક કાર્યક્રમો કદી વિરોધ નથી હોતો, પરંતુ આ વ્યક્તિ ઢોંગી છે અને માત્ર ને માત્ર લોકોને ભડકાવાનું કામ કરે છે, ધાર્મિક ભડકાવાનું કામ છે. બીજા રાજકીય માણસો બોલતા હોય છે એને નહીં, અમે કેમ નથી બોલતા? અમારું કામ છે માત્ર અંધશ્રદ્ધા વિષયકનું છે, ધર્મના ઓઠા હેઠળ જે કામ કરે છે એની સામે અમને આવા પરચી અને આવા રોગ મટાડવાના દાવા, એનો સદૈવ વિરોધ છે. તો તમે ચેલેન્જ આપી હતી, શું હતી ચેલેન્જ અને કેમ પડકારી કે નહીં? કઈ જવાબ મળ્યો કે નહીં ત્યાંથી? અમને પોતે તો ક્યાંય જવાબ દેતા નથી. આયોજકો મારફત કીધું કે બાબાએ કીધું છે તમે અમારા દિવ્ય દરબારમાં આવો, અને પાછું એમ કે છે કે અમે એના પેન્ટ ઢીલા કરી નાખશું. એમ વાત તો તમે જોવો, એની ભાષા તો જોવો તમે. સંત ને શોભે ની એવી તો એની ભાષા છે. મેં યહાં સે इसका પેન્ટ ઢીલા કર છોડુંગા, એવી બધી વાતો કરે. એટલે જે એના સમર્થકો છે ખાસ કરીને, અને ઉશ્કેરાયેલા સમર્થકો છે, અમે તો એને કીધું કે અમારા વિજ્ઞાન મંચ પાવો, માત્ર 3 પ્રશ્નનો જવાબ આપી દો, અને તમે કયો એટલા માણસો તમારા અને અમારા માણસો આપીને આપણે શાંતિથી વિજ્ઞાન મંચ ઉપર વાત કરી અને વિશ્વસનીયતા તમે સાબિત કરો, અને અમે તમને પ્રશ્ન પૂછીને અમે જો તમે કરશું તો અમે કાયમ જાથા છોડી દઈશું. અને અમારું ઇનામ છે, અમે સર્ટિફિકેટ લીધું છે, એ પણ એમને બતાવ્યું હતું. એમને પોતે વાત નથી કરી, એના આયોજકો મારફત કીધું કે તમે દિવ્ય દરબારમાં આવો. ભાઈ અમારે એની વાત માનવી ન માનવી તો અમારા ઉપર છે ને. એ કોઈ સાર્વત્રિક કોઈ માન્ય નેતા તો છે નહીં, કે ધાર્મિક નેતા નથી. માત્ર ભડકાવું, લોકોને અંદરો અંદર આપસમાં લડવાનું કામ, વૈમનસ્ય ફેલાવાનું કામ, આવો કદી ધાર્મિક સંત હોઈ શકે નહીં. જયંતભાઈ, આ જે તમે વાત કરી રહ્યા છો એમાં લોકોને સારું લાગી રહ્યું છે ને? ઘણા બધા લોકો એમના દરબારમાં જાય છે. તમે કહો છો કે જો પેલી વસ્તુ અસત્ય ઉપર હોય અને ટોળા જાય, એનો મતલબ નથી કે એ સત્ય બની જતું હતું. માની લો કે એને લોકોનો સમૂહ છે એવું નથી. આ તો અત્યારે વર્તમાન સમયમાં તો ભાડુતી માણસો પણ મળે છે એક સાથે. અમે જોયું છે મોટા ભાગે પરચીની અંદર કે ધૂણતા હતા બધા પરપ્રાંતિઓ હતા, અને ધૂણતા પ્રેતાત્મા આવ્યું તો એને કીધું જય સીતારામ એમ કરીને નીકળી જાય છે. બધા ખોવાઈ ગયા. તમે જુઓ, એને બધાને ખબર પડી ગઈ. અને આયોજકોના એના માણસો રોકી ટોકી વાળા માણસો હતા. તમે જાગૃત છો, પત્રકાર છો, તો તમને નહીં બોલાવે, પણ જે વ્યક્તિ એને અનુમોદન અગાઉથી આપી દીધું એવા લોકોને બોલાવતા હતા. એટલે આ ખરેખર રાષ્ટ્રને તમે હિતની વાતને બદલે ભાંગવાનું કામ કરે છે, એવું વિજ્ઞાન જતા બહુ સ્પષ્ટ જાહેર કરે છે. અચ્છા, જ્યારે તમે વિરોધ કરતા હતા ત્યારે કોઈ ધમકી કે કોઈ એવું મળ્યું તમને કે ભાઈ આ બધું? સાહેબ, અમને નવજીવનમાં હું બહુ સત્ય રીતે, કારણ કે નવજીવન સત્યની રાહ ઉપર ચાલે છે,
અને નવજીવન પોતે પણ ઘણો સામનો કરે છે. મને દિવસમાં 700 થી 800 ધમકી, ફોન ઉપાડવું ત્યાંથી સીધો ગાળાગાળી ચાલુ કરી દે, અને તું ક્યાં છો અત્યારે, તું અમારી સામે આવ, આ તે. એટલે એવી વાણી ને ભાષા, અને તમે જુઓ તો એમની એવી કટ્ટરતાવાદ, આવી કટ્ટરતાવાદ મેં કદી કોઈ જોઈ નથી. અને આવા વ્યક્તિ, ધાર્મિક સંત આવી કટ્ટરતાવાદી રાખી અને લોકોમાં અશાંતિને એકબીજાના ખૂન કરી નાખે, એટલી હદ કે બહેકાવે, આ તો જરા પણ શોભાસ્પદ નથી. આ કોઈ સાધુ સંતના, અમે તો અનેક સાધુ સંતો વંદનીય જોયા છે, પણ આ એમાંના અલગ પ્રકારના છે. અને ભીડ એકઠી કરીને આવા પક્ષીના નામે, ચમત્કારના નામે આવા દાવા કરીને લોકોને એકઠા કરે છે. બાકી આમાં સંતના એક પણ લક્ષણ નથી. જયંતભાઈ, આ માટે સરકાર પણ મંજૂરીઓ આપે છે. તમે કહો છો કે આ ચમત્કારના નામે ગેરમાર્ગે દોરે છે, તો બીજા લોકોનું કેવું છે કે ધર્મનો પ્રચાર કરે છે. એક તો સરકારનો એજન્ડા પ્રમાણે કામ કરનાર વ્યક્તિ છે. પહેલી વસ્તુ, સરકારે પેલા મોટિવેટ લોકસભાની ચૂંટણી વખતે આ ભાઈની નિમણૂક કરી હતી. હવે આખા દેશની અંદર 5 થી 6 વ્યક્તિને કર્યું સનાતન ધર્મના પ્રચાર અર્થે, આખી લોકોને ડાયવર્ટ કરવા પ્રાણ પ્રશ્નો તરફ, અને મોંઘવારીના અંતે, બેરોજગારી, અનેક સમસ્યાઓ છે પાયા અને પ્રાથમિક સ્થાનિક જગ્યાને બેધ્યાન કરવા માટે આ લોકોને નિમણૂક કરી હતી. અને એમાં પાર્ટી પોતે, રાજકીય પાર્ટી પોતે જોડાયેલી હતી, એમાં હાજરી આપી હતી. આ વખતે વિરોધના કારણે એક પણ વ્યક્તિ રાજકોટમાં રાજકીય પાર્ટીનો નાનો કોર્પોરેટર પણ હાજરી આપી હતી. તે વખતે રાજ્યના મુખ્યમંત્રી સહિત બધા પદાધિકારીઓ હાજર રહ્યા હતા, પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. આ બધી પરિસ્થિતિની અંદર અમે તો એટલું જ કહીએ છીએ કે આપણે સાથે મળીને દેશની પ્રગતિ કરીએ, રાષ્ટ્રના લોકોની ઉન્નતિ કરીએ. અને લોકો ઉન્નતિ હશે, લોકો મજબૂત હશે તો રાષ્ટ્ર મજબૂત થશે. લોકોમાં ભાતૃભાવ હોય છે તો રાષ્ટ્રમાં ભાતૃભાવ આવશે. અને સરકારની અવૈજ્ઞાનિક માનસિકતાના કારણે અને એક રાજકીય પોલિસીના કારણે લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે અને ઉલ્લુ બનાવે છે, અને આવા બાબા ઠગ જેવા લોકોને બહેકાવે છે. જરા પણ ચલાવી ન લેવાય. અને વિજ્ઞાન જાથા આ સમગ્ર આવી ષડયંત્ર કે તમે બીજે ધ્યાન દોરવાની વાતને અમે એની નિંદા કરીએ છીએ. શું મેસેજ લોકોને આપશો? કેમ કે અમે ખાસ કરી યુવાનોને કઈ વિજ્ઞાન જાથા 35 વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરે છે. આખા ભારતની અંદર, હું મહારાષ્ટ્ર, કર્ણાટકમાં અસલમ બાબાનો ત્યાં જઈને પર્દાફાશ કર્યો. કાતરથી લોકોનું ઓપરેશન કરતા હતા અમે. અને ઈસાઈઓ છે એને 17 જેટલા, રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદે પણ અમારો સહકાર લઈ અને મિશનરી પ્રાર્થનાથી રોગ મટાડતા રાજકોટ, ભાવનગર, સુરત વગેરે જગ્યાએ પણ બંધ કરાવ્યા. પણ કટ્ટરતાવાદી માણસો છે અને એટલા 16 જેટલા નોન ને બધાનો પર્દાફાશ કર્યો. અત્યાર સુધીમાં અમે મુંજાવરો, આવા ફકીરોને જે લોકોને દરગાહની અંદર કે મસ્જિદની અંદર લોકોને ગુમરાહ કરતા હતા, એના લગભગ 100 થી 125 ની વચ્ચે લોકોનો પર્દાફાશ કર્યો છે. બહુ લોકો સારી રીતે જાણે છે. અમે યુવાનોને કહીએ છીએ કે આપણે રાષ્ટ્રની ઉન્નતિ માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ. આપણે કોઈ ઉચ્ચ નીચના ભેદભાવને ભૂલી જાય અને દેશની પ્રગતિ કેમ થાય એમાં ભાગ લઈ. આપણને બધાને રોજગારી કેમ, પ્રાણ પ્રશ્નો કેમ ઉકેલાય એની આપણે ચિંતા કરીએ, નહીં કે આવી ધાર્મિક કટ્ટરતાવાદ. એટલે આપણે બધા સાથે મળીને દેશની ઉન્નતિ માટે આપણે અને સાથ સહકારથી વ્યય મનુષ્યને આપણે ત્યાગી દઈ અને આવા ઢોંગી બાબાઓથી સાવધાન રહી, એવી હું નવચેતન ન્યૂઝ મારફત લોકોને હાર્દિક વિનંતી સાથે અપીલ કરું છું. ખૂબ ખૂબ આભાર જયંતભાઈ, તમે જોડાયા અને તમારો મહત્વપૂર્ણ સમય અમને આપ્યો. આપે સાંભળ્યા હતા વિજ્ઞાન જાથાના આગેવાન જયંત પંડ્યા, જેઓ સતત લડાયક ભૂમિકામાં જોવા મળે છે. જ્યાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હોય કે જ્યાં ખોટી રીતે ધર્મના નામે ધતિંગ થતા હોય ત્યાં પહોંચતા હોય છે અને એ લોકોનો પર્દાફાશ કરતા હોય છે. ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરનો જે દિવ્ય દરબાર મળ્યો હતો તે બાબતે પણ તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને તેમનો પડકાર હજી પણ યથાવત છે કે આજે પણ બાબા સ્વીકારવા તૈયાર છે, તો તેઓ આ ચેલેન્જ માટે તૈયાર છે. હવે જોવાનું કે આગામી સમયમાં શું સ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.